લવ્યા નામે એક દરજી હતો. તે પટેલના ઘેર એકવાર સીવવા ગયો તો ત્યાં પટેલે તાજા રીંગણા લાવીને મૂક્યા અને કહ્યું કે આ રીંગણા તમારા ઘરે લઈ જજો. તો લવ્યાએ જોયું કે સરસ મજાના રીંગણા છે અને જો હું અત્યારે જ ઘરે જઈને આપી આવું તો હવે જ ભરીને શાક કરે ને જમવાની મજા આવી જાય. લવ્યો તો રીંગણા લઈને ઉપડ્યો અને ઘરે પત્નીને કહ્યું, રીંગણાનું શાક કરજે, હવે જ ભરીને બરાબર બનાવજે, હું બરાબર 12 વાગે આવી જઈશ, બરાબર છે? એમ કરીને પટેલ નીકળી ગયા. પછી પટેલને ત્યાં આવીને પાછા તે સંચા ઉપર બેઠા, પણ શાકના સ્વાદના વિચારે મોંમાં પાણી છૂટ્યા કરે. લવ્યો વિચાર કરે કે હમણાં ઘરે જઈશું અને રીંગણાનું શાક ખાઈશું, હમણાં ઘરે જઈશું અને રીંગણાનું શાક ખાઈશું, મજા આવશે. એમ સ્વાદની લામાં એ 12 વાગે ઘેર પહોંચ્યો, પણ તેની પત્નીએ અડદની દાળ ઓરી વાળેલી. ગરીબ માણસોને ત્યાં શાક ને દાળ સાથે ન કરે, દાળને જ શાક કહે. તેણે દાળ કરી દીધી હતી, તેથી તેને થયું કે રવૈયા એટલે કે રીંગણાનું શાક હું સાંજે કરીશ. અને આમ તે લવ્યો દરજી જમવા બેઠો અને થાળીમાં અડદની દાળ પીરસાઈ. તો લવ્યાનો પિત્તો ગયો. 3 કલાકથી તેને રવૈયાનું ભજન થતું હતું. એને જે ગુસ્સો ચડ્યો તે થાળી પછાડી અને બોલ્યો કે આના કરતાં તો સાંગા પટેલના કૂવામાં પડીને બુડી મરી હોત તો સારું. અને આ વાક્ય અને આ શબ્દ પત્નીને લાગી ગયો. તે તો ગળે લઈને ઉપડી કૂવે. રસ્તામાં બાઈઓ મળીને પૂછે કે ભાઈ, કૂવો તો નજીક છે ને આગે કેમ જાય છે? તો બહાનું કાઢે કે મારા ધણીને સાંગા પટેલના કૂવાનું પાણી બહુ ભાવે છે એટલે એ ભરવા જાઉં છું. પછી તો પત્ની કૂવે પહોંચી, ઘડો મૂક્યો, મોટો પથરો લીધો ને શરીરે બાંધી દીધો અને પછી તે કૂવામાં પડી અને માણસો ભેગા થવા લાગ્યા. બેડા ઉપર લવજી મેરઈ એવું નામ વાંચ્યું અને કૂવામાં બાઈની લાશ જોઈ. પછી તો લવ્યાને તાબડતોબ બોલાવ્યો. તેણે આવીને જોયું ને પોક મૂકી કે આ તો ખરેખર ગઈ, પણ પછી શું થાય? તેના સામાન્ય વ્યવહારમાં બીજી સ્ત્રી કેવી રીતે પરણે? પછી તો એ મુંબઈ ગયો, ત્યાં 12 વર્ષ સુધી સંચો ચલાવ્યો, રૂપિયા ભેગા કર્યા. ત્યારે 12 વર્ષે લગ્ન કર્યા ને રીંગણાનો હવે જ બેઠો. અને આમ જો આ કશું જ ન થયું હોત તો ખાલી લવ્યા દરજીએ ધીરજ રાખી હોત કે વાંધો નહીં, અત્યારે શાક નથી બનાવ્યું રીંગણાનું તો સાંજે બનાવી દેજે. જો આટલું વાક્ય બોલ્યો હોત તો અત્યારે તેની પત્ની જીવિત હોત.